આગળ વાત પાલનપુરની કરીએ। પાલનપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદ પડવાના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। બસ સ્ટેશન હોય કે વીરપુર ચોકડી, ત્યાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે સામાન્ય વરસાદમાં પણ અંબાજી હાઈવે પાણી જ પાણી થતો નજરે પડી રહ્યો છે। પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હજી પણ યથાવત છે, કારણ કે આ સમસ્યાનું કોઈ પણ નિરાકરણ ન આવતા વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલનપુરના આ દ્રશ્યો કે જ્યાં હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, શું પરિસ્થિતિ છે પાલનપુર હાઈવેની? કારણ કે સતત વરસાદ અને ત્યારબાદ જે પાણી ભરાયા છે, પાણી ઉસરવાનું નામ નથી લઈ રહ્યા। જંગના ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી ને તે આગાહી મુજબ જ ગઈકાલે મોડી રાતથી જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં આ કમોસમી વરસાદ છે તે વર્ષો છે, પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં જે પ્રકારે 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ થયો અને આ 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદે જ પાલનપુરને પાણી કરી દીધું છે। પાલનપુરના સિટી વિસ્તારમાં એટલે કે બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, કિર્તીસમ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો અત્યારે પાણી થયા છે। તો સાથે જ હાઈવે વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। વીરપુર ચોકડી નજીક પાણી ભરાતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે આ સમસ્યા દર ચોમાસે સર્જાતી હોય છે, પરંતુ કમોસમી વરસાદ એટલે કે માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં ઢીંચણસમા પાણી હાઈવે પર ભરાતા અત્યારે તો વાહન ચાલકોમાં પારાવાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ને ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, ત્યારે આ કરોડો રૂપિયાના ખર્ચામાંથી થોડો ખર્ચ તંત્ર દ્વારા અહીં કરવામાં આવે, હાઈવે વિસ્તાર પર કરવામાં આવે ને આ હાઈવે વિસ્તારમાં ભરાતું પાણી છે તે દૂર કરવામાં આવે તેવી અત્યારે તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે ને આ કમોસમી વરસાદે પાલનપુરના હાલ બેહાલ કરેલા અત્યારે જોવા મળી રહ્યા છે। જંકના જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।